निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण विद्यार्थी मित्रों छेल्ला लेक्चर में आपणे स्वाध्याय 4.4 नो दाखला नंबर 1 जोयो, जेनी अंदर बीजना स्वरूप केवा मळे छे ए बीजनुं स्वरूप दर्शावी अने बीज शोधता शीखी गया। हवे अहींया दाखला नंबर 2 नी अंदर तमने आपी दीधुं छे के द्विघात समीकरणना बीज समान होय, समान ज बीज छे। तो अहींया के जे आपेलो छे के नी किंमत आपणे शोधवी छे। हवे आपणे एक वस्तु शीखी गया, जो अहींया आवी रीते के अहीं आपेल द्विघात समीकरणना बीज समान होवाथी आपणे थियरीनी अंदर भणी गया के बे बीज क्यारे समान होय, ज्यारे विवेचक डी नी किंमत 0 होय तो अहींया विवेचक डी बराबर केटला थशे 0। विवेचक डी एटले बी नो वर्ग माइनस 4ac बराबर 0। तेथी बी नी किंमत छे के, तेथी के नो वर्ग माइनस 4 गुणिया ए नी किंमत 2 गुणिया सी नी किंमत 3 बराबर 0। तेथी के नो वर्ग माइनस 4 दू 8 8 तरी 24 बराबर 0। तेथी के नो वर्ग माइनस 24 ना एवा भाग पाडवाना के जेनु वर्गमूळ निकળી શકે, એકનું વર્ગમૂળ નીકળી શકે, બીજી સંખ્યા ન નીકળે। તો 6 ચોક 24 એમાં 4 નું વર્ગમૂળ નીકળે, કેટલું 2 વર્ગમૂળમાં 6 એનો વર્ગ બરાબર 0। 2 નો વર્ગ 4 વર્ગમૂળ 6 નો વર્ગ 6 એટલે 6 ચોક ને 24 પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ તો શું થશે, એક વાર માઈનસ અને એક વાર પ્લસ बराबर 0। तेथी k माइनस 2 वर्गमूळ 6 बराबर 0 अने k वत्ता 2 वर्गमूळ 6 बराबर 0। तेथी k नी किंमत मळशे आपणने सामे जाय तो 2 वर्गमूळ 6 प्लस अने एवी ज रीते k नी किंमत मळशे 2 वर्गमूळ 6 माइनस। એટલે કે અહીંયા જો k d 0 હોય એટલે કે બે સમાન બીજ હોય तो त्यारे k नी किंमत 2 वर्गमूळ 6 अथवा तो माइनस 2 वर्गमूळ 6 हशे। त्यारबाद आनो बीजो दाखलो जोईए। जुओ दाखला नंबर 2 नी रकम शुं आपेली छे के kx गुणिया x माइनस 2 वत्ता 6 बराबर 0। तो जो अहींया सौथी पहेला आने अंदर गुणी दो तो शुं थशे kx नो वर्ग माइनस 2kx प्लस 6 बराबर 0। हवे द्विघात समीकरण थई गयुं। हवे आपणे दर्शावीए के अहीं आपेला द्विघात समीकरणना बीज समान होवाथी समीकरणना बीज समान होवाथी आना बीज समान होवाने कारणे शुं मळशे तो विवेचक डी नी किंमत 0 मळशे। એટલે કે વિવેચક डी बराबर 0। विवेचक डी એટલે b નો વર્ગ માઈનસ 4ac બરાબર 0। चलो b ની કિંમત છે -2k, તેથી -2k એનો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત k गुणिया c नी किंमत 6 बराबर 0। तेथी 2 नो वर्ग 4 k नो वर्ग माइनस 6 चौक 24k बराबर 0। चलो केटला सामान्य निकळशे तेथी 4k सामान्य निकळे तो शुं वच्चे अहींया k माइनस 6 चौक 24 એટલે 6 बराबर 0। तेथी 4k बराबर 0 अथवा k माइनस 6 बराबर 0। तेथी अहींया थशे k बराबर 0 अने अहींया थशे k बराबर 6। हवे जो k शुं छे अहींया k ए x वर्ग नो सहगुणक छे। x वर्ग नो सहगुणक એટલે a। व्यापक स्वरूप याद करो
કે વ્યાપક સ્વરૂપ હતું આપણું ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. આની અંદર આપણે શું કીધું હતું, a ની કિંમત ક્યારેય પણ 0 હોવી જોઈએ નહીં. જો અહીંયા k ની કિંમત 0 હોય તો વર્ગવાળું પદ નીકળી જાય. વર્ગવાળું પદ નીકળી જાય તો દ્વિઘાત સમીકરણ બને નહીં, એટલે કે k ની કિંમત 0 હોઈ શકે નહીં. તેથી જે શક્ય નથી, તેથી k is not equal to 0. તેથી આપણો જવાબ મળશે k બરાબર 6. બરાબર છે. અહીંયા આપણે જોયું સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 2. એટલે જ્યારે તમને સમાન બીજ આવે ત્યારે વિવેચક d બરાબર 0 લઈ અને આગળ ગણવાનું, એટલે જવાબ મળી જશે. આ તો સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 2. હવે ત્યાર પછીનો આગળનો દાખલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દાખલા નંબર 2 જોયો. જોઈએ દાખલા નંબર 3. જો રકમ શું કહે છે કે જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. જો તમારો ઉત્તર હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. આપણે પેલા ધારી અને દાખલો ગણીએ એટલે આપણને ખબર પડશે કે મેળવી શકાય નહીં, મેળવી શકાશે કે નહીં મેળવી શકાય એ આપણને આગળ ખબર પડે. આપણે જોઈએ દાખલો શું કીધું છે. જુઓ કે લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે. કોણ બમણું છે? લંબાઈ. મોટી લંબાઈ છે અને પહોળાઈ નાની છે. તો આપણે પેલા નાના માપને ધારીશું કે ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x મીટર અને લંબાઈ બરાબર, લંબાઈ એ પહોળાઈ કરતા બમણી છે એટલે લંબાઈ થશે 2x મીટર. રેડી? ચલો પછી જુઓ શું કીધું છે. અને ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપેલું છે કેટલું? 800 મીટર નો વર્ગ. આપણને લંબચોરસનું ક્ષેત્રફળ 800 મીટર વર્ગ આપી દીધું છે. તો જુઓ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800. તેથી લંબાઈ કેટલી? 2x ગુણ્યા પહોળાઈ x બરાબર 800. તેથી 2x into x એટલે 2x નો વર્ગ બરાબર 800. તેથી આ બે વડે ભાગાકાર કરીએ તો x નો વર્ગ બરાબર 800 ના છેદમાં 2. તેથી x નો વર્ગ બરાબર 4 દુ 8 એટલે કેટલા થશે? 400. ચલો x નો વર્ગ 400 મળે છે. હવે આપણે વર્ગમૂળ મેળવવાનું છે x નું. તો x બરાબર શું થશે? પ્લસ ઓર માઇનસ 20. 400 નું વર્ગમૂળ 20 અને પ્લસ ઓર માઇનસ, કારણ કે પ્લસ 20 નો વર્ગ 400 થાય અને માઇનસ 20 નો વર્ગ પણ 400 થાય. એટલે આપણને બે જવાબ મળે. x બરાબર માઇનસ 20 અને x બરાબર પ્લસ 20 મીટર. હવે માઇનસ 20 શક્ય છે? તો કે ના, કારણ કે માપ માઇનસ હોઈ શકે નહીં. એટલે કે જે શક્ય નથી. તેથી x is not equal to minus 20. તો આપણો જવાબ શું મળશે? x બરાબર 20 મીટર. એનો મતલબ હા આપણે મેળવી શકીએ છીએ લંબાઈ અને પહોળાઈ. તો જુઓ શું મળશે કે તેથી લંબચોરસની લંબાઈ x બરાબર 20 મીટર અને પહોળાઈ 2x એટલે કે 2 ગુણ્યા 20 બરાબર 40 મીટર. લંબચોરસની લંબાઈ 20 મીટર મળે છે અને પહોળાઈ 40 મીટર મળે છે. જુઓ જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ 40 ગુણ્યા 20 કરો, 4 દુ 8 800 થઈ ગયા. તો કે હા ક્ષેત્રફળ 800 મીટર વર્ગ થાય છે. એનો મતલબ આપણો આ જવાબ યોગ્ય છે. જવાબ આપણો સાચો છે. જો અહીંયા ક્યાંય પણ x વાળું પદ નથી, ખાલી બે ઘાત વાળું જ પદ છે. તમે આવી રીતે ન ગણતા એવું પણ કરી શકો કે હું 400 ને આ બાજુ લાવું એટલે મને અહીંયા મળે x વર્ગ માઇનસ 400. 400 નું વર્ગમૂળ 20 વડે, તો હું આવું પણ લઈ શકું, એક વખત માઇનસ 20 અને એક વખત પ્લસ 20. પણ અંતે તો જવાબ મને આ જ મળશે. બરાબર છે? એટલે આવી રીતે પણ ગણી શકાય. તો અહીંયા આપણે જોઈએ સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 3. હવે પછીનો આગળનો દાખલો જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 3 જોયો. હવે જોઈએ દાખલા નંબર 4. જુઓ રકમની અંદર શું કીધું છે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. એટલે કે આના આધારે જે સમીકરણ બનશે એ શક્ય છે કે નહીં ચેક કરવું છે, અને શક્ય હોય તો આપણે ઉંમર શોધવી છે. તો સૌથી પ્રથમ આપણે ધારી લઈએ કે બે મિત્રો પૈકી 1 અને 2 બંનેની ઉંમર શું હશે. કે ધારો કે પ્રથમ મિત્રની ઉંમર બરાબર x વર્ષ, તેથી બીજા મિત્રની ઉંમર, બંનેની ઉંમરનો સરવાળો 20 છે, તો બીજા મિત્રની ઉંમર શું થશે? 20 માઇનસ x વર્ષ, કારણ કે કુલ ઉંમરમાંથી બીજાની ઉંમર બાદ કરીએ એટલી થાય. હવે શું કીધું? 4 વર્ષ પહેલા. હવે 4 વર્ષ પહેલાની વાત છે, તો 4 વર્ષ પહેલા પ્રથમ મિત્રની ઉંમર શું થશે? કે પ્રથમ મિત્રની ઉંમર બરાબર x વર્ષ હતી અને 4 વર્ષ પહેલા કહે છે, એટલે x માંથી 4 બાદ કરો, x માઇનસ 4 વર્ષ થાય. અને બીજા મિત્રની ઉંમર બરાબર, બીજા મિત્રની ઉંમર તો કે હતી 20 માઇનસ x, 4 વર્ષ પહેલા કહે છે, તો એમાંથી 4 બાદ કરો, 20 માંથી 4 જાય એટલે કેટલા? 16 માઇનસ x વર્ષ મળી ગઈ. હવે ત્યારની બંનેની ઉંમરનો ગુણાકાર 48 છે. કે હવે આ બંનેની ઉંમરનો ગુણાકાર 48 છે. હવે અહીંયા ગુણાકાર 48 છે, તો જુઓ કયો ગુણાકાર? તો કે આ બેનો ગુણાકાર, એટલે કે x માઇનસ 4 ગુણ્યા 16 માઇનસ x બરાબર 48. તેથી ગુણાકાર કરો. 16 ગુણ્યા x એટલે 16x, માઇનસ x ગુણ્યા x એટલે x નો વર્ગ, માઇનસ 16 ગુણ્યા 4 એટલે 64, અને માઇનસ માઇનસ પ્લસ 4x બરાબર 48. ચલો આટલું થયું. ત્યાર પછી આ માઇનસ x નો વર્ગ આપણે એમ નામ રાખીએ, માઇનસ x વર્ગ. હવે અહીંયા આ 16x પ્લસ 4x, તો 16 ને 4 20, એટલે વત્તા 20x માઇનસ 64, 48 ને આ બાજુ લાવો એટલે માઇનસ 48 બરાબર 0. તેથી માઇનસ x નો વર્ગ વત્તા 20x માઇનસ માઇનસ પ્લસ 64 ગુણ્યા 48 કરો. 8 ને 4 12, વિધિ 1, 6 ને 4 10 ને 1 11, 112. મોટા પદની નિશાની બરાબર 0. હજી આ નિશાની આપણે ચેન્જ કરવી છે. આગળ x વર્ગ સાથે માઇનસ નથી જોતા, તો દરેકની નિશાની ઉલટાવી દો. કે x નો વર્ગ માઇનસ 20x પ્લસ 112 બરાબર 0. કારણ કે માઇનસ 1 વડે આપણે ગુણી દીધા કહેવાય, અથવા તો માઇનસ નિશાની સામાન્ય લઈ લીધી, અને સામે જાય એટલે 0 સાથે ગુણો, જવાબ 0 થઈ જવાનો. હવે જ્યારે આવી રીતની વાત કરેલી હોય તમને, કે પરિસ્થિતિ શક્ય હોય તોની વાત કરે, ત્યારે ફરજિયાત આપણે વિવેચક ડી મેળવી લેવાનો. કારણ કે વિવેચક ડી મેળવીએ તો આપણને ખ્યાલ આવી જાય કે પરિસ્થિતિ શક્ય છે કે નથી. બરાબર છે? તો આના માટે આપણે વિવેચક મેળવીએ કે હવે વિવેચક ડી બરાબર b નો વર્ગ માઇનસ 4ac મુજબ. ચલો મેળવો b નો વર્ગ. b કેટલા છે? તો કે માઇનસ 20 એનો વર્ગ માઇનસ 4 ગુણ્યા a ની કિંમત 1, c ની કિંમત 112. ચલો 20 નો વર્ગ 400 માઇનસ 4 દુ ને 8, 4 એકા 4 એટલે 448. 400 માંથી 448 એટલે કેટલા મળશે? માઇનસ 48. એટલે કે અહીં d લેસ ધેન 0 હોવાથી d કેવું છે? 0 કરતા નાના છે. એટલે આપેલ દ્વિઘાત સમીકરણનો અથવા તો આપેલ દ્વિઘાત સમીકરણને વાસ્તવિક બીજ
નથી અને વાસ્તવિક બીજ ન હોય તો આ પરિસ્થિતિ પણ શક્ય નથી. તેથી આપેલ સમીકરણ અથવા તો પરિસ્થિતિ શક્ય નથી. આ થયો આપણો 4 નંબરનો દાખલો. યાદ રાખો, પરિસ્થિતિ કે સમીકરણ શક્ય છે કે નહીં પૂછવામાં આવે ત્યારે આપણે વિવેચક ડી મેળવી લેવાનો. જો વિવેચક ડી ની કિંમત તમને 0 કરતા મોટી અથવા તો 0 મળે તો ઉકેલ મેળવવા માટે આપણી પાસે દ્વિઘાત સમીકરણ છે જ. ઉકેલ તો આપણે મેળવી જ શકીએ છીએ. એટલે આપણે સરળ ત્યારે જ પડે જ્યારે તમે આ મેળવી લ્યો તો. એટલે આ જોયો આપણે દાખલા નંબર 4. હવે પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 4.4 નો ચોથો દાખલો જોયો. જોઈએ હવે પાંચમો દાખલો શું કીધું છે કે જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. તો આપણે કીધું તું આવો પ્રશ્ન પૂછાય ત્યારે સમીકરણ મેળવી અને વિવેચક ઉપરથી નક્કી કરવાનું. તો સૌથી પહેલા સમીકરણ મેળવવા છે તો ધારી લ્યો કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર x મીટર. હવે જુઓ કે હંમેશા બગીચાની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચલો, પરિમિતિ કેટલી આપણને આપેલી છે 80 બરાબર 2 ગુણ્યા લંબાઈ x વત્તા પહોળાઈ. ચલો, 2 ને આ બાજુ લાવું, છેદમાં આવશે એટલે 80 ના છેદમાં 2 બરાબર x વત્તા પહોળાઈ. 80 ભાગ્યા 2 એટલે 40. x ને આ બાજુ લાવું, માઇનસ x બરાબર પહોળાઈ. એટલે મને પહોળાઈ કેટલી મળશે? તો કે પહોળાઈ બરાબર 40 માઇનસ x મીટર. ચલો, લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. પછી શું કીધું છે? ક્ષેત્રફળ કેટલું? 400 મીટર વર્ગ. કે તેથી લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર વર્ગ. ક્ષેત્રફળનું સૂત્ર લંબચોરસ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? x ગુણ્યા પહોળાઈ કેટલી? 40 માઇનસ x બરાબર 400. તેથી અને અંદર ગુણો તો 40x માઇનસ x નો વર્ગ બરાબર 400. આ બંનેને હું સામે લઈ જાઉં તો બંનેની નિશાની ઉલટાઈ જશે. તો x વર્ગ પ્લસ થશે, 40x માઇનસ થશે અને પ્લસ 400 એમના એમ બરાબર 0. હવે જુઓ શું કરશો કે હવે આપણે જોયું હતું કે અહીંયા એવું કીધું હોય કે જવાબ આનો જે શક્ય છે કે નથી આપણે શોધવું છે. તો શક્ય છે કે નહીં શોધવું હોય એટલે સૌપ્રથમ વિવેચક ડી મેળવવાનું આપણે કીધું. તો અહીંયા મેળવીએ કે તેથી વિવેચક ડી બરાબર b નો વર્ગ માઇનસ 4ac બરાબર b ની કિંમત માઇનસ 40 એનો વર્ગ માઇનસ 4 ગુણ્યા a ની કિંમત a અને c ની કિંમત 400. 4 નો વર્ગ 16 અને 2 શૂન્ય, 40 નો વર્ગ 1600 માઇનસ 4 ગુણ્યા 4 એટલે 1600. 1600 માંથી 1600 બાદ થાય, જવાબ 0. એટલે કે તેથી અહીં d ઇક્વલ ટુ 0 હોવાથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. અને દ્વિઘાત સમીકરણ હોય તો બગીચો બનાવી શકાય. તેથી આપેલ માપનો લંબચોરસ બગીચો બનાવી શકાય. ચલો, આટલી ખબર પડી ગઈ. હવે જો બગીચો બનાવી શકાય
તો એની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો આપણે શોધવા માટે શેનો ઉપયોગ કરશો? તો કે હવે દ્વિઘાત સૂત્ર પરથી એના માટે ઉપયોગ કરશું આપણે દ્વિઘાત સૂત્રનો. શું હતું દ્વિઘાત સૂત્ર? x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b નો વર્ગ માઇનસ 4ac ના છેદમાં 2a. તેથી x બરાબર -b, b ની કિંમત જુઓ શું છે? b ની કિંમત છે -40, એટલે કે માઇનસ b ની કિંમત -40 વત્તા ઓછા પ્લસ માઇનસ v વર્ગ -4ac, એટલે કે વિવેચકની કિંમત 0 છેદમાં 2 ગુણ્યા a ની કિંમત 1. તેથી x બરાબર માઇનસ માઇનસ પ્લસ 40 વત્તા 0 ના છેદમાં 2 અથવા x બરાબર 40 માઇનસ 0 ના છેદમાં 2. ઉમેરો કે બાદ કરો કંઈ જ ફેર પડશે નહીં, એટલે 40 ના છેદમાં 2 એટલે x બરાબર 20 મીટર. અને અહીંયા પણ x બરાબર 40 ના છેદમાં 2, તેથી x બરાબર 20 મીટર. વિવેચક શૂન્ય મળે એટલે બંને જવાબ સમાન મળે, એટલે બંને એક જ મળ્યા. તેથી આપણે કહી શકીએ કે તેથી લંબચોરસ બગીચાની લંબાઈ x બરાબર મળશે 20 મીટર અને પહોળાઈ કેટલી છે? 40 માઇનસ x, એટલે 40 માઇનસ x, એટલે 40 માઇનસ 20 બરાબર મળશે 20 મીટર. તો લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ બંનેના માપ 20 મીટર મળશે. જુઓ પરિમિતિ 20 ને 20 40 ગુણ્યા 2, પરિમિતિ એટલે લંબાઈ ગુણ્યા વત્તા પહોળાઈ, એટલે 20 અને 20 40, એને ગુણ્યા 2 80 થઈ જાય છે. ક્ષેત્રફળ 20 ગુણ્યા 20 400 થઈ ગયું. એટલે આ થયો આપણો સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 5. અહીંયા આપણું સ્વાધ્યાય 4.4 પણ પૂરું થયું અને આપણું ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ જે 6 ગુણનું હતું એ પણ પૂરું થયું. તો એક વખત ફરીથી આ સમીકરણમાંથી કેટલા માર્કનું ક્યાં પૂછાય છે, આ જે ચેપ્ટર છે એમાં કેટલા માર્કનું ક્યાં પૂછાય છે અને એની જે થિયરીઓ છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. ફરીથી એક વખત થોડુંક તાજું કરી લઈએ. તો જુઓ, સૌથી પહેલા 6 માર્કનું ચેપ્ટર પૂછાય છે. એની અંદર મેં તમને કીધું હતું ટોટલ 3 પ્રશ્નો પૂછાય છે એવું કીધું હતું. આ 6 ગુણ છે એની અંદર 3 પ્રશ્નો પૂછાય છે. આપણે એવું કીધું હતું કે એક પ્રશ્ન પૂછાય છે 1 ગુણમાં, એક પ્રશ્ન પૂછાય છે 2 ગુણમાં અને એક પ્રશ્ન પૂછાય છે 3 ગુણની અંદર. અહીંયા આપણે ફેરફાર થાય એવું કીધું હતું કે 3 ગુણ અથવા 4 ગુણ. જો 3 ગુણમાંથી જો 4 ગુણમાં પૂછાય તો અહીંયા આ પ્રશ્ન ન પૂછાય. એની જગ્યાએ બીજા ચેપ્ટરનો પ્રશ્ન પૂછાઈ શકે જેના ગુણભારની અંદર ફેરફાર થાય. મોટા ભાગે યાદ રાખજો ચેપ્ટર 3 અથવા તો 4 આ બેમાં જ ફેરફાર થાય. માર્ચ 2020માં પણ અહીંયા ફેરફાર થયો છે. અહીંયા જ્યાં 3 ગુણનો દાખલો આનો પૂછાય છે દ્વિઘાતનો, એ 3 ગુણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ત્રીજા ચેપ્ટરનો દાખલો પૂછાયો હતો અને દ્વિઘાતનો દાખલો 4 માર્કની અંદર પૂછાયો હતો. એનો ગુણભાર તો 6 સેમ જળવાઈ રહેશે, ગુણભારમાં ફેરફાર નહીં થાય, દાખલાના ક્રમની અંદર ફેરફાર થશે. બરાબર છે, એક આ ફેરફાર થાય. પછી આપણે આનું વ્યાપક સ્વરૂપ જોયું. શું જોયું? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0 અને abc belongs to r. આપણે વ્યાપક સ્વરૂપ જોયું કે આ વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણનું પૂછાય ત્યારે લખવું પડે અને શરતો પણ લખવી પડે. ત્યાર પછી આપણે શ્રીધર આચાર્યનું સૂત્ર મેળવું કે શ્રીધર આચાર્યનું સૂત્ર. આ સૂત્ર આપણે મેળવું. શું મેળવું હતું? તો કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b વર્ગ -4ac છેદમાં 2a. આવું મેળવું હતું આપણે. પછી આ b વર્ગ -4ac ને શું કહીએ છીએ? તો એને કહીએ છીએ આપણે વિવેચક d બરાબર b નો વર્ગ -4ac કહીએ છીએ. આ વિવેચક d ના આધારે આપણે એના બીજના સ્વરૂપ પણ જોયા કે d ની કિંમત greater than or equal to 0 હોય
તો વાસ્તવિક બીજ મળે. ડી ની કિંમત લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજ ન મળે. અને આની અંદર પાછા બે વિકલ્પો છે કે ડી ની કિંમત 0 કરતા વધારે હોય અથવા તો ડી ની કિંમત 0 હોય. જો ડી ની કિંમત 0 કરતા વધારે હોય તો બે ભિન્ન બીજ મળે. ડી ની કિંમત 0 હોય તો બે સમાન બીજ મળે. એટલે કે ડી ની કિંમત 0 કરતા વધારે હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ, ડી ની કિંમત 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ. બરાબર છે. એટલે કે આ થિયરી ખાસ યાદ રાખજો. એટલે એક વખત ફરીથી નજર કરી લ્યો. 6 ગુણનું ચેપ્ટર પૂછાય, 1 માર્ક, 2 માર્ક અને 3 ગુણમાં. બ્લુપ્રિન્ટમાં ફેરફાર થઈ શકે તો 3 ગુણનો દાખલો 4 માર્કમાં પણ પૂછાઈ શકે. વ્યાપક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં a is not equal to 0 અને abc belongs to r. શ્રીધર આચાર્યનું સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b વર્ગ માઇનસ 4ac ના છેદમાં 2a. આ શ્રીધર આચાર્યના સૂત્રને દ્વિઘાત સૂત્ર પણ કહે છે. એની અંદર b વર્ગ માઇનસ 4ac છે એ વિવેચક છે. જે વિવેચકની કિંમત જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો વાસ્તવિક બીજ મળે, લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજ ન મળે. એની અંદર બે પ્રકાર છે. 0 કરતા વધારે હોય તો બે ભિન્ન બીજ અને 0 હોય તો બે સમાન બીજ મળે. બરાબર છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીએ છીએ. હવે આગળ જ્યારે મળીશું ત્યારે આપણી જ પાઠ્યપુસ્તકના નવા અને એવા અગત્યના ચેપ્ટર સાથે મળીશું.